નમસ્કાર નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। ઉત્તર પોલીસ દ્વારા ગૌવંશ કેસના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન બજારમાં હાથકડી સાથે ફેરવાયા। જંબુસરમાં ગૌવંશ કતલના ઈરાદે લઈ જવાના કેસમાં ઝડપાયેલા આરોપીઓનું પોલીસે જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આ દરમિયાન જંબુસર પોલીસ જિંદાબાદના નારા ગુંજ્યા હતા। પોલીસે 3 આરોપીઓને જંબુસરના મુખ્ય બજારમાં હથકડી પહેરાવીને ફેરવ્યા હતા, જેમાં જંબુસરના રફીક ગાંડિયા સહિત 2 આરોપીઓને સાથે રાખી સમગ્ર ઘટનાક્રમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આ કેસમાં અન્ય આરોપી તરીકે આછોદ ગામના અતાલ્લા ઉર્ફે અટ્ટો યુસુફભાઈ દશુ તથા ફુજેલ સઈદ લાંગિયાને પણ સાથે રાખી ઘટના સ્થળે તપાસની કાર્યવાહી હાથ ધરાઈ હતી। પોલીસ તપાસ મુજબ આરોપીઓ જંબુસરથી ગૌવંશને 4 વ્હીલ વાહનમાં કતલના ઈરાદે આછોદ ગામ તરફ લઈ જઈ રહ્યા હતા, ત્યારે જંબુસર પોલીસે તમામને ઝડપી લીધા હતા। આ સમગ્ર કામગીરીમાં જંબુસર પીઆઈ વી.કે. ભૂતિયા તથા સેકન્ડ પીઆઈ આર.એલ. ખટાણા સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો હાજર રહ્યો હતો। પોલીસે કાયદેસરની કાર્યવાહી આગળ વધારી વધુ તપાસ હાથ ધરી છે।